ભોળાનાથના નાદથી આખું અમદાવાદ જાણે કે ગુંજી ઉઠ્યું છે। ભક્તિના દરિયામાં ડૂબકી લગાવવા માટે ભક્તો થનગની રહ્યા છે, કારણ કે નગરચર્યાએ ભગવાન નીકળ્યા છે અને પોતાના આંગણે ભગવાન આવતા હોય તેમને વધાવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। ખલાસી બંધુઓ જે છે તેમનું મહાત્મ્ય પણ સમજીશું, કારણ કે અમારી સાથે શાસ્ત્રીજી હર્ષવર્ધન પણ જોડાયા છે। તો ન્યૂઝ 18 ગુજરાતી આપને પડપડની માહિતી આપશે ટેબ્લો ટકના માધ્યમથી, અને ઘણા બધા લોકો છે જે જોડાયા છે આપણી સાથે, જેઓમાં અનેરો ઉત્સાહ અનેરો ઉલ્લાસ પણ છે। તો જોઈએ રથયાત્રાને લઈને લોકોમાં કેવી ખુશી છે। બેન, આપનું નામ શું છે? રથયાત્રાની લઈને જે ઉત્સાહ છે, લોકોમાં ઉલ્લાસ છે, ક્યારથી રાહ જોઈ રહ્યા છો, ક્યારે આવે ભગવાન નગરચર્યાએ? મારું નામ દર્શના મોદી છે, હું દિલ્હી છકલાથી બોલું છું। ઉલ્લાસ તો કહેવાય ને કે જે 12 મહિના રહેશે એ કોઈ દિવસ જતો જ નથી, અને અમારા ઘરમાં તો એવું છે કે 1 મહિના પહેલાંથી જ રથયાત્રા ચાલુ થઈ જાય છે કે જેની ખરીદી છે, બધું તૈયારી કરવાની, લાવવાનું, પ્રસાદી કરવાની, બધી 2 દિવસ તો કહીએ ને કે છોકરાઓ ઊંઘે નહીં એવું જ હોય। ઘરમાં એક તહેવાર જેવો માહોલ કે અમારે કહેવાય કે ભગવાન ઘેર આવે છે તેના સ્વાગતમાં કોઈ પણ કચાશ ના રહેવી જોઈએ। બિલકુલ, જેવી રીતે મેં કહ્યું કે અતિથિ દેવો ભવની સંસ્કૃતિ આપણે ધરાવીએ છીએ, ને ભગવાન જો પોતે ઘરે આવે તો કેવો ઉત્સાહ, કેવો ઉલ્લાસ હોય। આપ જોઈ શકો છો લોકોમાં કેવો ઉત્સાહ છે। તમને રથયાત્રાને લઈને કેવો ઉત્સાહ, કેવો ઉલ્લાસ, શું તૈયારી કરી છે પ્રસાદ માટે? તમે ઉત્સાહ જોઈ શકો છો મેડમ, ઉત્સાહ જોઈ શકો છો। અમે દર વર્ષે આ દિવસની બહુ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ, અને આ અમારા ઘરનો પ્રસંગ છે। ભગવાન એટલે અમારા જ છે અને અમારા ઘરનો પ્રસંગ છે, એટલે આ ઉત્સાહ એવો છે। સંવાદદાતા મૌલિક ધામેજા ખાડિયાથી લાઈવ જોડાઈ ગયા છે। મૌલિક, ખાડિયામાં કેવા પ્રકારનો માહોલ તમને જોવા મળી રહ્યો છે? ભક્તિનો રસ જે છે તે અત્યારે ભક્તો તેમાં ડૂબકી લગાવવા માટે આતુરતાપૂર્વક રાહ જોતા જોવા મળ્યા કે કેમ? છેલ્લા ઘણા વર્ષોથી જે કોડ વિસ્તારમાં 18 કિલોમીટર આ રથયાત્રા જે છે તે પસાર થતી હોય છે, પરંપરાગત જે તેનો રૂટ છે તે રૂટ પરથી જ પસાર થતી હોય છે, એટલે સ્વાભાવિક રીતે દર્શનાર્થીઓ જે છે, શ્રદ્ધાળુઓ જે છે તે પોતાના જૂના મકાનો અથવા તો કોડ વિસ્તાર હોય ત્યાં આગળ અવશ્ય આવતા હોય છે। આ જગ્યા છે ખાડિયાના ચકલેશ્વર મહાદેવ, કે જ્યાં અત્યારે હાલ રથયાત્રા જે છે તેની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ તે પહેલાં જ દર્શનાર્થીઓનો જમાવડો જે છે રથયાત્રા પહેલાં જ જોવા મળી રહ્યો છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની અવરજવર જોવા મળી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે અહીંયા બિલકુલ નજીકથી દર્શનાર્થીઓને દર્શન થતા હોય છે ત્રણેય રથોના, ભગવાન બલરામ, ભગવાન કૃષ્ણ અને ભગવાન સાથેની જે આ રથયાત્રા જે છે તે પસાર થતી હોય છે। તે પહેલાં આપણે ખાડિયાનો આસપાસનો માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશ કે તમામ જગ્યાએ ભક્તિમય માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ બેનરો લગાવવામાં આવ્યા છે, ડીજે સિસ્ટમ લગાવવામાં આવી છે, એટલે ભક્તિમય માહોલ જે છે તે આસપાસમાં જોવા મળી રહ્યું છે। જ્યાં સુધી પોલીસ બંદોબસ્તની વાત છે ત્યાં સુધી 23,600 જેટલા પોલીસ કર્મીઓ જે છે તે 18 કિલોમીટરના રૂટ યાત્રા જે છે ત્યાં આગળ મૂવિંગ બંદોબસ્ત સાથે રાખવામાં આવે છે। મહત્વનું છે કે આ વખતે અલગ અલગ પ્રકારના ડ્રોન કેમેરા જે છે તેનાથી પણ સર્વેલન્સ કરવામાં આવ્યું છે। મૂવિંગની સાથે સાથે ડ્રોન કેમેરા સાથે પણ આ પ્રકારની જે છે સર્વેલન્સ તે રાખવામાં આવે છે। અત્યારે હાલની વાત કરું તો દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ રોડ રસ્તા જે છે તે ક્લિયર કરાવવા માટે પોલીસની વાન જે છે તે શરૂ થઈ ચૂકી છે। માનવામાં આવી રહ્યું છે કે ત્યાં અત્યારે આભાર મૌલિક, જાણકારી આપવા માટે। તો ખાડિયામાં ભક્તિમય માહોલ છે, હજુ એન્ટ્રી ન થઈ, પરંતુ રાહ જોવાઈ રહી છે કે રથયાત્રા અહીં આવી પહોંચે। ધીમે ધીમે રથ આગળ વધી રહ્યા છે, પરંતુ ભક્તોની જે ભીડ છે તે સતત વધતી જોવા મળી છે।